दिल्ली के जंतर मंतर पर विद्यार्थियों के आंदोलन के दौरान हुए कथित लाठीचार्ज के विरोध में मेहसाणा जिले के कड़ी तहसील में 24 घंटे के धरना प्रदर्शन और उपवास कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम के दौरान प्रदर्शनकारियों ने आरोप लगाया कि पुलिस ने उन्हें हिरासत में लेकर नजरबंद कर दिया। नवसर्जन ट्रस्ट और अनुसूचित जाति के नेताओं ने संविधान की प्रति के साथ अपनी मांगे प्रस्तुत की। नेताओं का आरोप था कि धरना कार्यक्रम के लिए मामलतदार कार्यालय और पुलिस की ओर से अनुमति नहीं दी गई। उन्होंने सवाल उठाया कि यदि शांतिपूर्ण तरीके से अपने अधिकारों और मांगों को रखने की भी अनुमति नहीं मिले तो नागरिक अपनी बात कहाँ रखे। ધરણાનો કાર્યક્રમ હતો તો 19 તારીખે અમે પીઆઈના કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે લેખિતમાં આપવા આવેલા ત્યારે પીઆઈ સાહેબે એવું કીધું કે મામલતદારની મંજૂરી આવે પછી તમે ધરણા પર બેસી શકો કે તમે પહેલાં મામલતદારની મંજૂરી ના આવે એટલે અમે 20 તારીખનો કાર્યક્રમ હતો એ અમે રદ કરી અને 22 તારીખનો કાર્યક્રમ રાખ્યો તો 22 તારીખના કાર્યક્રમમાં અમને મામલતદારે મંજૂરી આપી, મામલતદારે અભિપ્રાય આપ્યો અને પછી અમે એક લેખિત લઈને આવ્યા અને પછી અહીંના જે પીઆઈ સાહેબ અહીંનો જે અભિપ્રાય એ નકારાત્મક અભિપ્રાય જો એટલે અમે ત્યાંથી પરમિશન લેટર લેવા ગયા તો એવું કહેવામાં આવેલું કે ભાઈ તમને નામ અરજી કાયદો અને વ્યવસ્થા માટેની જે તમે અરજી કરી હતી એ નામ મંજૂર કરવામાં આવ્યું, તમને પરમિશન આપવામાં આવ્યું હતું તો અમે પરમિશનમાં જોયું તો એવું લખેલું છે કે કડી પીઆઈના નકારાત્મક વલણના કારણે અમે આ પરમિશન તમને આપવામાં આવતા નથી। એક બાજુ પીઆઈ સાહેબ એસઆઈ સાહેબ એવું કહે છે કે તમે મામલતદારની મંજૂરી આપો અને એક બાજુ અહીંયા અહીંની પોલીસ લાવીએ છીએ મંજૂરી મામલતદાર આપે છે પણ કડી જે પીઆઈ સાહેબ હતા દેસાઈ સાહેબ એ ખબર નહીં એ મને તો એવું લાગે છે કે બીજેપી સાહેબ બીજેપીના બીજેપીના જ માણસ છે એવું મને પોતાના લાગે છે પણ અમે તો એક જ વસ્તુ કહીએ કે આ જે લડત છે જે આજે દિલ્હી જંતર મંતર ઉપર હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં જે ભેગા થયા છે એ દેશના કરોડો વિદ્યાર્થીઓના હિત માટે અને એના ભવિષ્ય માટે કેમ કે આ દેશમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય એ દેશ માટે છે એટલે ખરેખર આ જે લડત છે એ લડતમાં દરેકને સમર્થન આપવું જોઈએ। અમારી લડત છે ન્યાયની લડત છે કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન એમના જે મોદીના સત્તામાં 7 વખત 7 વર્ષની અંદર 70 પેપરો નીટના પેપરો લીક થયા છે તો ખરેખર એક લડત છે કે ભાઈ આ બીજેપીની સરકારના આટલા પેપર દર વખતે વારંવાર લીક પેપરો અન્ય પરીક્ષાના પેપરો જો લીક થતા હોય તો ખરેખર આ બીજેપી સરકાર જવાબદાર છે અને એટલા માટે કે મુખ્ય જે પ્રધાન છે ધર્મેન્દ્ર પ્રધાન એનું રાજીનામું આપે અને જે પણ ધાંધલી કરવામાં આવી છે જે નીટ પેપરની જે ચોરી કરવામાં આવી છે જે લીક કરવામાં આવી એના સામે કાયદેસરની કાર્યવાહી થાય આ માગણી છે તો એના માટે આટલા વિદ્યાર્થીઓ પર બેરહેમીથી અત્યાચાર કર્યો છે જાણે કે દુશ્મન દેશના બાળકો હોય જ્યારે બીજા દેશની અંદર લડી રહ્યા હોય એ પ્રમાણે અમને લાગી રહ્યું છે। હવે પોતાના દેશના માણસો પોતાના જ વિદ્યાર્થીઓને જો મારતા હોય તો ખરેખર અમે કોની પાસે ન્યાયની આશા રાખીએ એટલે ખરેખર આ જે દિલ્હીની અંદર થઈ અમને પોતાને બહુ દુઃખ લાગે છે કે ખરેખર આમ દુશ્મન દેશ હોય